સંધિ ક્યારે કરવી ને સંધિ ક્યારે છૂટી પાડવી, આ બધી જ એના નિયમ હોય છે. નિયમ પ્રમાણે જ એના ઉચ્ચારણ બદલાઈ જતા હોય છે. તો સંધિ આપણે હિન્દીમાં તો ભણી ચૂક્યા છે, સ્વર સંધિ, પણ આપણે ગુજરાતીમાં સ્વર, વ્યંજન અને વિસર્ગ સંધિ ત્રણે ભણવાના છીએ. તો સર્વપ્રથમ સંધિ એટલે શું? સંધિ એટલે શું? બે શબ્દો કે બે થી વધારે શબ્દો જ્યારે જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે બે શબ્દો કે બેથી વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ થઈ તેમ કહી શકાય. એક્ઝામ્પલ જોઈએ તો દેવ પ્લસ આલય દેવાલય સ પ્લસ અષ્ટ પ્લસ અંગ ષટાંગમ. તો આવા જ્યારે શબ્દની વચ્ચે મેળ થાય ત્યારે સંધિ બને છે તેમ કહી શકાય. સંધિના પ્રકાર. સંધિના 3 પ્રકાર પડે છે. સંધિના 3 પ્રકાર પડે છે. પહેલું સ્વર સંધિ, બીજું વ્યંજન સંધિ, ત્રીજું વિસર્ગ સંધિ. કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર પડે છે. સ્વરની રીતે અલગ હોય, વ્યંજનની રીતે અલગ હોય અને વિસર્ગ એટલે બાજુમાં જે બે આપણે ટપકા કરીએ છીએ સંસ્કૃતમાં જેનો મેક્સિમમ ઉપયોગ થતો હોય છે, એવા જે બાજુમાં બે ટપકા હોય એને વિસર્ગ કહેવામાં આવે છે. તો સ્વર સંધિ, વ્યંજન સંધિ અને
વિસર્ગ સંધિને આપણે ક્રમવાઇઝ ભણશું. તો સર્વપ્રથમ આપણે જોઈએ સ્વર સંધિ. સ્વર સંધિ સંધિ વખતે જોડાતા બંને ધ્વનિઓ જો સ્વર હોય તો તેને સ્વર સંધિ કહે છે. ઉદાહરણ તરીકે હિમ વત્તા આલય, હિમાલય. તો અહીંયા જ્યારે પ્રોનાઉન્સ કરો ત્યારે અ આવે છે, અહીંયા આ આવે છે, તો અહીંયા આ થઈ જાય, બંને મિક્સ થઈ જાય. હવે એ કેવી રીતે મિક્સ થાય એ એના નિયમો છે. હવે પહેલાં આપણે નિયમો જોતા જઈએ અને સાથે સાથે ઉદાહરણ પણ જોતા જઈએ. તો સર્વપ્રથમ પહેલાં એટલું આપણે લખી લઈએ. રફ કરી નાખો. હવે આપણે જોવાના છે સ્વર સંધિના નિયમો, જે આપણે હિન્દીમાં પણ ભણી ચૂક્યા છે, છતાં પણ હવે આપણે ગુજરાતીમાં પણ ભણવાના રહેશે. તો ઉપર લખો સંધિનું વિગ્રહ, સંધિયુક્ત શબ્દ અને નિયમ. નિયમ ક્રમ. તો પહેલો નિયમ છે
સંધિ વિગ્રહ સાથેનો સૂર્ય વત્તા અસ્ત, સૂર્ય પ્લસ અસ્ત, તેનો શબ્દ થશે સૂર્યાસ્ત. નિયમ આવશે અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. જુઓ અહીંયા અહીંયા તો અહીંયા શું થઈ જશે? આ. સૂર્ય તો અનું પ્રોનાઉન્સ થયું. એવી જ રીતે અહીંયા અ તો ઓલરેડી છે તે જ્યારે સ્વરની સાથે સ્વર મળે ત્યારે સ્વર સંધિ થાય છે. હવે એનો પહેલો નિયમ છે અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. બીજું ઉદાહરણ જોઈએ તો પર પ્લસ આધીન, પર પ્લસ આધીન, પરાધીન. અહીંયા પણ આ જ નિયમ લાગુ પડશે. બરાબર. હવે બીજો નિયમ શિવ પ્લસ આલય, શિવાલય. તો હવે શું નિયમ આવશે? શિવ પ્લસ આલય, શિવાલય. તો શું નિયમ આવશે? અ પ્લસ આ, અ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ. તો અહીંયા નિયમ આવશે અ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ. આ થોડુંક એટલે ફાસ્ટ વગાડું છું કારણ કે આપણે હિન્દીમાં ડિટેલમાં ભણી ચૂક્યા છીએ, એટલે થોડુંક ફાસ્ટ જવાનું કારણ એ જ છે કે તમને લોકોને ઓલરેડી હિન્દીમાં તમે આ ભણી ચૂક્યા છો, એટલે ન સમજાય ત્યાં બેઝિક તમે ફોન કરી શકો છો. બીજું ઉદાહરણ જોઈએ તો મિત્ર વત્તા આચાર મિત્રાચાર. હવે નિયમ હું એક જ વાર લખીશ. ચલો લખી નાખીએ, મિત્ર એમાં ગોટાળે ચડશે. આ ત્રીજો નિયમ છે વિદ્યા વત્તા અર્થી. વિદ્યા વત્તા અર્થી, વિદ્યાર્થી. તો નિયમ શું આવશે? આ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. આ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. વિદ્યા પ્લસ અર્થી, વિદ્યાર્થી. પછીનું ઉદાહરણ જોઈએ ભાષા પ્લસ અંતર, ભાષાંતર. આ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ.
1.1, 1.1, 1.3, 1.4. रेखा प्लस आकृति, रेखा प्लस आकृति, रेखाकृति, रेखाकृति। तो नियम आवे आ प्लस आ इज इक्वल टू आ। आ उदाहरण જોઈએ। દયા વત્તા આનંદ, દયાનંદ। આ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ। લખી લો ફટાફટ। હવે બીજો નિયમ તમને ખબર જ છે કે અ પછી ઈનો નિયમ। પછી હવે આગળ જોઈએ। 2.1 ભૂમિ વત્તા ઈશ, ભૂમિ વત્તા ઈશ ભૂમિશ। તો અહીંયા નિયમ શું આવ્યો? નાનો ઈ પ્લસ નાનો ઈ is equal to મોટો ઈ। બીજું ઉદાહરણ જોઈએ। કવિશ્વર, કવિ પ્લસ ઈશ્વર તો અહીંયા પણ નિયમ આવશે ઈ ઈ ઈ ઈ પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ। 2.2 કવિ प्लस इंद्र, कविंद्र। तो
નિયમ આવશે ઈ પ્લસ મોટો ઈ ઇઝ ઇક્વલ ટુ મોટો ઈ. ઉદાહરણ જોઈએ. હરિ વત્તા ઇન્દ્ર. હરિન્દ્ર. ઈ પ્લસ ઈ ઈ. 2.3 देवी प्लस इच्छा देवीच्छा मोटो ई प्लस नानो ई इज इक्वल टू मोटो ई. मोटो ई प्लस नानो ई इज इक्वल टू मोटो ई. उदाहरण लक्ष्मी इच्छुक. लक्ष्मी प्लस इच्छुक लक्ष्मीच्छुक. टू पॉइंट 4 रजनी प्लस ईश. रजनी प्लस ईश रजनीश. तो यहाँ नियम आवशे मोटो ई प्लस मोटो ई इज इक्वल टू मोटो ई. ई ने मोटो ई. उदाहरण જોઈએ. अवनी वत्ता ईश्वर. अवनी प्लस ईश्वर. हरि प्लस इच्छा हरिच्छा. अवनी प्लस ईश्वर अवनीश्वर.
E પ્લસ E ઇઝ ઇક્વલ ટુ E. લખી લો. હવે જેવી રીતે